जय श्री कृष्ण मित्रों, केम छो बधा? मजामां ने? हवे आजे बनावशुं आपणे भरेला રીંગણા बटेकानुं वराळियुं शाक। बधा कुकरनी अंदर सीधा वघारता होय छे, पण आपणे वराळथी बाफी રીંગણા अने बटेटा पछी आपणे एने वघारीशुं। तो एना माटे आपणे आ वस्तु जोशे। आ छे રીંગણા बटेटा, એને આવી રીતે મેં કટ કરી લીધા છે। બટેકાને પણ આવી રીતે મોટા હતા બટેકા એટલે નાના પીસ કરીને આવી રીતે કાપી લીધા છે। પછી આપણે એમાં જોશે લસણવાળી ચટણી, ધાણા જીરું, હળદર, લીલા ધાણા, ચણાનો લોટ અને આપણે ટમેટા તો વઘારમાં આપણે ઉપયોગ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું। હવે આપણે મસાલો તૈયાર કરીશું। એના માટે આપણે પહેલાં લઈશું લસણની ચટણી, જે લસણ અને મરચું ભેગું ખાંડીને બનાવી છે। પછી આપણે એમાં નાખશું ધાણા જીરું, 3 ચમચી ધાણા જીરું। પછી નાખશું હળદર, પછી નાખશું આપણે થોડોક એવો ચણાનો લોટ, બહુ નથી નાખવાનો, થોડોક એવો। પછી ભરપૂર માત્રામાં લીલા ધાણા ભાજી, સ્વાદ પ્રમાણે મીઠું, ને પછી થોડું એવું તેલ નાખી અને મસાલાને મિક્સ કરી લઈશું। બહુ બધા મસાલા નાખીને નથી કરવાનો, કે ઘણા બીનો ભૂકો અને ચવાણાનો ભૂકો અને ગાંઠિયાનો ભૂકો અને નાખીને બનાવતા હોય છે, પણ આપણે આ સિમ્પલ મસાલાથી જ ભરીને બનાવશું તો એ બહુ સરસ લાગે છે। એક વખત તમે ટ્રાય કરજો આવી રીતે બનાવીને, એ પણ વરાળમાં બાફીને, મોજ પડી જશે મિત્રો। એક વખત તમે બનાવજો આવી રીતે। હવે આપણે રીંગણા અને બટેકાને વરાળમાં બાફી લેશું। આવી રીતે ઢોકળિયું ને ગરમ પાણી મૂકીને રાખી દેવાનું। પાણી ઉકળે એટલે એની અંદર મૂકી દેવાનું। હવે એને ઢાંકી દઈશું અને જ્યાં સુધી બટેકાને રીંગણા ચડી ન જાય ત્યાં સુધી આપણે એને બાફી લઈશું। મિત્રો, હવે આપણા રીંગણા અને બટેટા સરસ ચડી ગયા છે। આપણે આવી રીતે ચેક કરીને જોઈ શકીએ છીએ। હવે મિત્રો, આપણું તેલ આવી ગયું છે। હવે આપણે રીંગણા અને બટેટાને વઘારી લઈએ। તો પેલા વઘાર માટે આપણે રાઈ જીરું લેશું, રાઈ જીરું તતડી જાય એટલે આપણે નાખીશું હિંગ, પછી આપણે નાખીશું મરચાં,
ટમેટાને થોડી વાર આપણે સતળાવા દઈશું. હવે ટમેટા આપણા સરસ ચડી ગયા છે. પછી આપણે જે ભર્યો હોય ને મસાલો એ વધ્યો હોય ને થોડોક, તો આપણે એમાં એડ કરી દેવાનો. એટલે સરસ મસાલેદાર ગ્રેવી બની જાય. બસ હવે એની અંદર આપણે નાખી દઈશું રીંગણા અને બટેટા અને બધું જે બફાઈ ગયા હોય ને એ. હવે આપણે એને હળવા હાથે મિક્સ કરી લઈશું. પછી 2 મિનિટ માટે આપણે એને ઢાંકી દઈશું. તો રેડી છે આપણું ભરેલા રીંગણા બટેકાનું વરાળિયું શાક. મોજ પડી ગઈ ને મિત્રો?